નમસ્કાર 33 જિલ્લા 99 ખબર સાથે હું છું નુપુર પરંતુ બુલેટિનની શરૂઆત કરવાની સાથે એક મહત્વની અપીલ પહેલા આપને કરવાની છે 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે આ નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો અને પૈસા પણ એ જ હિસાબથી ચૂકવવાના રહેશે તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલા આપના સર્વિસ પ્રોવાઇડર પાસે ઝી 24 કલાકની માંગ કરો અને એ જ હિસાબથી તમારું મહિનાનું પેક પસંદ કરો વધુ જાણકારી માટે આપ અમને 9176566466 પર મિસ્ડ કોલ પણ કરી શકો છો સમાચારો પર નજર કરીએ સુરતમાં જિલ્લા કલેક્ટરની ઓફિસમાં તાપીના શુદ્ધિકરણને લઈને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી જેમાં કૌશિક પટેલે અધિકારીઓને આડે હાથ લીધા અને જણાવ્યું કે અધિકારીઓને 4 મહિના પહેલા સૂચના આપવા છતાં કોઈ કામ થયું નથી તો પહેલા પ્લાનિંગ કરો અને પછી કામ કરો મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણમાં વિવિધ પ્રોજેક્ટ અને ઈ લોકાર્પણમાં હાજરી આપવાના છે ત્યારે 6,666 કરોડના ખર્ચે થયેલા વિવિધ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ તેઓ કરવાના છે અને પાટણની કેડી પોલિટેકનિકમાં આ કાર્યક્રમનું આયોજન કરાશે ગાંધીનગરમાં સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંતનું અધિવેશન મળ્યું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું અધિવેશનમાં સંસ્કૃત પ્રદર્શનને પણ 2 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે રાજકોટમાં મનપાની ખાસ જનરલ બોર્ડ બેઠક યોજાઈ ભાજપ અને કોંગ્રેસના 62 કોર્પોરેટરની હાજરીમાં બેઠક યોજાઈ સોશિયલ બોર્ડ શરૂ થતાં જ 5 મિનિટમાં સમેટાઈ ગયું હતું જ્યારે જનરલ બોર્ડની બેઠક શરૂ થતાં જ વિરોધ પક્ષના કોર્પોરેટરમાં રોષ જોવા મળ્યો લોકસભાના હાલના શિયાળુ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં કયા રાજ્યમાં હથિયારના લાયસન્સ ધરાવતી કેટલી વ્યક્તિ છે તે અંગે પૂછતાછ કરવામાં આવી છે અને પ્રશ્ન મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા એ ખુલાસો થયો છે કે દેશમાં કુલ 35,89,016 વ્યક્તિ પાસે હથિયાર રાખવાનું લાયસન્સ છે સૌથી વધુ હથિયાર લાયસન્સ હોય તેવું રાજ્ય ઉત્તર પ્રદેશ છે જેમાં 12.88 લાખ હથિયારના લાયસન્સ છે અને ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં 4,84,000 વ્યક્તિ પાસે હથિયારના લાયસન્સ છે ગુજરાતમાં 63,138 વ્યક્તિઓ એવા છે જેમની પાસે લાયસન્સ છે અને ગુજરાત હથિયારના લાયસન્સમાં દેશમાં 13મા ક્રમે છે ડાંગમાં ખાનગી ટ્યુશન ક્લાસના બસના અકસ્માત અને સુરતમાં ખાનગી ટ્યુશનમાં આગની ઘટના મામલે મુખ્યમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે ટ્યુશન ક્લાસીસની બેદરકારી અહીં સાંખી લેવામાં નહીં આવે ત્યારે મુખ્યમંત્રીએ ઘટનાને વખોડી હતી અને અકસ્માતના ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યો છે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં ગુજરાત બીજા ક્રમે પહોંચ્યું છે અત્યાર સુધીમાં 3,814 ખેડૂતો પાસેથી ₹4,071 લાખની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે 15,047 ખેડૂતોની ટેકાના ભાવે જે ખરીદી બાકી છે ત્યારે જામનગરમાં 6 કેન્દ્ર પર 21,200 ખેડૂતોએ નોંધણી કરાવી છે તેથી ટેકાના ભાવે ખરીદીનો આંકડો વધે તેવી શક્યતા છે વડોદરાના ડભોઈ પોલીસને 2 દિવસ પહેલા થયેલ અપહરણનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે ડભોઈ પોલીસે અપહરણ કેસમાં એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી જેમાંના 2 આરોપી ઉત્તર પ્રદેશના રહેવાસી છે પોલીસે તમામ આરોપીને જેલ ભેગા કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મહિલા આરોપીના માથે 25 લાખનું દેવું થતા અપહરણનું કાવતરું ઘડવામાં આવ્યું હતું આરોપીઓએ ધોરણ 8ના વિદ્યાર્થીનું અપહરણ કરીને 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી રાજકોટના મોવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોકમાં એક સાથે 6 દુકાનોમાં તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે જોકે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તેના આધારે પોલીસે તપાસ આદરી છે રાજકોટમાં બાળકનું માથું મળવાના કેસમાં હવે તંત્ર એક્શન મોડમાં છે રાજ્યમાં ગુમ બાળકોની યાદી પોલીસ મંગાવશે અને પોલીસ યાદી મંગાવી સઘન તપાસ કરાવશે ઘટનાની 1 સપ્તાહ વીતવા છતાં હજી પોલીસ અંધારામાં છે ઘટનામાં બાળકનું માથું કોનું તે જાણકારી મેળવવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે ત્યારે ગુમ અજય ઉર્ફે સમોસો જીવંત મળી આવતા અસમંજસની સ્થિતિ સર્જાઈ છે ત્યારે પોલીસ દિશાવિહીન બનતા હવે સઘન તપાસ હાથ ધરાશે અમદાવાદમાં આવેલા વસ્ત્રાલમાં પત્નીની હત્યાના મામલે પોલીસે તપાસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે પતિએ બીમાર પત્નીની સેવા ન કરવી પડે તે માટે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું છે
આ હત્યાની ઘટનાને લઈને રામોલ પોલીસે પતિની ધરપકડ કરી છે, તપાસ આદરી છે. મહત્વનું છે કે 3 મહિના અગાઉ આ હત્યાની ઘટના બની હતી. અમદાવાદમાં આવેલા વાસણામાંથી પોલીસે દારૂ હુક્કાની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડ્યા. 12 નબીરાને વાસણા પોલીસે ઝડપ્યા છે. વાસણાની લાવણ્ય સોસાયટીની આ ઘટના છે, જ્યાં બર્થડે પાર્ટી ચાલી રહી હતી. આ દરમિયાન પોલીસે નબીરાઓને મહેફિલ માણતા ઝડપી પાડ્યા અને આ નબીરાઓ માલે તુજાર પરિવારના હોવાની વિગત છે. મુખ્યમંત્રી રૂપાણીએ દારૂની મહેફિલને લઈને પોલીસને કડક હાથે પગલાં લેવા માટે સૂચના આપી છે. 31મી ડિસેમ્બર પૂર્વે પોલીસને સતર્ક રહેવાની સૂચના અપાઈ. બનાસકાંઠામાં આવેલા પાંથાવાડામાં ગામમાં એક મોટા લીમડાના ઝાડમાં આગ લાગી હતી. આગ પ્રસરીને બાજુમાં આવેલા ગલ્લા અને વીજ વાયરમાં પ્રસરતા વીજ ડીપીને પણ નુકસાન થયું. તો આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ અહીં સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ અને ઘટનાસ્થળ પર ફાયરનો કાફલો આવી પહોંચ્યો. આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તો આગ અજાણ્યા ઈસમો દ્વારા લગાવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સુરતના કિમ વિસ્તારમાં મહિલાના મોતના પગલે હવે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતના કિમની કૈલાશ સોસાયટી પાસેની આ ઘટના છે, જ્યાં મહિલાનું ટેમ્પોની ટક્કરે મોત નીપજ્યું હતું. તો આ ઘટનાના પગલે ટેમ્પો ચાલક, જે ઘટના સ્થળેથી 1.5 કિલોમીટર દૂર ટેમ્પો છોડીને ફરાર થઈ ગયો હતો. તો સીસીટીવી ફૂટેજ આ સમગ્ર ઘટનાના હવે સામે આવ્યા છે અને ઘટનાના પગલે સઘન તપાસ હાથ ધરાઈ છે. કિમના કૈલાશ સોસાયટી નજીક આ ઘટના બની હતી. મોરબી પાલિકા કચેરી પહોંચી વેપારીઓએ સમસ્યાનો ઉકેલ નહીં આવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો નહેરુ ગેટ ચોકમાં ગટર ઉભરાતા વેપારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેને લઈને આ રજૂઆત કરાઈ. ગણતરીના દિવસોમાં બીજી વખત પાણી ઉભરાતા વેપારીઓ રોષે ભરાયા. વેપારીઓએ નહેરુ ગેટથી કચેરી સુધી ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી. તો ગંદા પાણીને કચેરીમાં ફેંકી વિરોધ નોંધાવાયો. સુરતના કિમમાં મુસાફરોએ ટ્રેન રદ થતા હોબાળો કર્યો હતો. તો મુસાફરોની ટ્રેન જે સ્ટોપેજની માંગ નહીં સ્વીકારાતા મુસાફરોએ આખરે હોબાળો મચાવવાનો વારો આવ્યો. તાપીના સોનગઢ રેફરલ હોસ્પિટલમાં મારઝૂડની ઘટના સામે આવી છે. છૂટાછેડા બાદ માથાભારે પતિએ મહિલાના ઘરે જઈ તેને માર માર્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો હોસ્પિટલમાં પણ પતિએ જઈને બાળકને ઝૂંટવીને તોડફોડ કરી હતી. જોકે આ સમગ્ર મામલે મહિલા સુરક્ષા સમિતિએ થોડા સમય પહેલા પતિ પત્નીના છૂટાછેડા કરાવ્યા હતા. તેમ છતાં પણ માથાભારે પતિ માનસિક ત્રાસ સતત આપતો હોવાની ફરિયાદ પણ મહિલાએ કરી હતી. સમગ્ર મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દુનિયાની 6 મોટી નદીઓના અસ્તિત્વ પર ખતરો તોડાઈ રહ્યો છે. આવો એક અહેવાલ અમેરિકાની એક સંસ્થાએ રજૂ કર્યો છે. તો 6 નદીઓ પૈકી એક નદી નર્મદા પણ છે, જે બિલકુલ ચોંકાવનારી વાત છે. તો નર્મદા નદીના નીર જે કિનારેથી 2 કિલોમીટર દૂર જતા રહ્યા છે. 10 વર્ષમાં નદીનો પ્રવાહ 37% જેટલો ઘટી ગયો છે. ભરૂચ નજીક નર્મદાની જળ સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે મોટો ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 4 વર્ષની વાત કરીએ, જ્યારે સતત નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે તેવું સામે આવ્યું છે. તેને લઈને ભરૂચમાં રહેતા 8 લાખ જેટલા લોકોને તેની અસર થશે. તો હવે ડેમમાંથી નદીમાં પાણી છોડવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આ તરફ રાજ્યના દરિયાકાંઠે દરિયાની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સદીના અંત સુધીમાં દરિયાની સપાટી 2.8 ફૂટ સુધી વધશે તેવી આગાહી છે. દરિયાની જળ સપાટી વધતા મુંબઈ, કચ્છ, ખંભાતનો અખાત, કેરળ,
જ્યાં સૌથી વધુ તેની અસર થશે. ગ્લોબલ વોર્મિંગની અસરના લીધે જળ સપાટી વધી રહી છે. અત્યાર સુધીમાં 35% જેટલો દરિયાકાંઠો ખવાઈ ગયો છે. તો સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે. ડીસામાં સૌથી ઓછું તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 12.2 ડિગ્રી તાપમાન. નલિયાના તાપમાનમાં વધારો થતાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. નલિયાનું તાપમાન હાલ 10 ડિગ્રી પર પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં હજી પણ વધારો થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. સુરત અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરની વાત કરીએ તો પાટનગર ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું. તો મહુવાનું તાપમાન રહ્યું 13.6 ડિગ્રી પર અને ઠંડીના પગલે લોકોના જનજીવન પર તેની મોટી અસર જોવા મળી રહી છે. જૂનાગઢમાં મહિલા ફોરેસ્ટર રસીલાબેન વાઢેરનો સિંહ સાથેની એક સેલ્ફી લેતો ફોટો સોશિયલ મીડિયામાં વિવાદનું કારણ બન્યો છે. તો સાસણગીરના અમૃતવેલના મહિલા ફોરેસ્ટર અધિકારી છે. વડોદરામાં ધોબી કામ કરતા પિતાની દીકરીએ વજો વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે 2.5 કલાકમાં 4000 ઉઠક બેઠક કરી છે અને આ રીતે નવી સિદ્ધિ હાંસલ કરી છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ દીકરીએ સ્પોર્ટ્સની દુનિયામાં પ્રવેશ મેળવવા માટે કઠોર પરિશ્રમની શરૂઆત કરી. સુરતમાં ભાતેના વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટ ગોડાઉન પર મનપાએ સપાટો બોલાવ્યો. નોટિસ આપ્યા વગર મનપાએ ટ્રાન્સપોર્ટ ગોડાઉનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ભાતેના વિસ્તારના 30 ટ્રાન્સપોર્ટ ગોડાઉનને નોટિસ આપ્યા વિના સીલ કરવામાં આવ્યા. તો નોટિસ આપ્યા વિના કામગીરી કરતા વેપારીઓ રોષે ભરાયા. સુરતના પૂર્ણા વિસ્તારમાં ગાય ખાડામાં ફસાઈ જતા સ્થાનિકોનો જમાવડો અહીં જોવા મળ્યો. સ્થાનિકો ગાયને બહાર કાઢવા માટે પ્રયાસ કરતા રહ્યા, જો કે બહાર ન કાઢી શક્યા. આખરે સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરી. ફાયરની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગાયને સહી સલામત રીતે ખાડામાંથી બહાર કઢાઈ. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રથમવાર હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ અત્યાર સુધી જમીન પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોતા હતા અને હવે આકાશી વ્યૂ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી શકશે. દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાએ આ કામગીરી તેને સોંપવામાં આવી હતી. ત્યારે હેલિકોપ્ટરમાં બેસવા માટે એક પ્રવાસીની ટિકિટ 2900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 10 મિનિટના હવાઈ ઉડ્ડયનમાં પ્રવાસીઓ ફ્લાવર ઓફ વેલી, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ વ્યૂ માણી શકશે. આ હેલિકોપ્ટરમાં એક સાથે કુલ 6 થી 7 પ્રવાસીઓ બેસી શકશે. આણંદમાં સાબરમતી બ્રિજ પર પોપડા ઉખડવાના મામલે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કામગીરીને લઈને સ્થાનિકો માટે જેસીબી દ્વારા વૈકલ્પિક રસ્તો બનાવાયો. સમારકામને લઈને ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક બીજી બાજુ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તારાપુર વટામણ હાઈવે પર બ્રિજનો કેટલો ભાગ જે લટકી પડ્યો છે, ત્યારે ગઈકાલે સર્જાયેલી ઘટના બાદ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાં વધુ એક નજરાણું મૂકવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે ઇલેક્ટ્રિક કાર લાવવામાં આવી છે. આ કાર કાંકરિયા પરિસરમાં ફરવા માટે લેવાશે, જેની ફી 10 થી 25 સુધીની રહેશે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ઠાકોર દ્વાર સોસાયટીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની અને નાસભાગ મચી ગઈ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા 2 ટુ વ્હીલર અને ગાડી બળીને ખાખ થઈ ગયા. ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર આદર્શ માર્કેટ નજીક કેમિકલ વેસ્ટના જથ્થામાં આગ લાગી હતી. કંપનીઓના ઠાલવવામાં આવતા કચરામાં આગ લાગી દોડધામ મચી ગઈ. જૂનાગઢના સાસણ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માતમાં ઇજાગ્રસ્તને મેંદરડા સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. દેવળિયા સફારી પાર્ક પાસે બનેલી ઘટનાના કારણે ભારે ભીડ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
બનાસકાંઠાના ડીસાના જલારામ મંદિર પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. એક ટ્રકે બીજી ટ્રકને ટક્કર મારી અને અકસ્માત સર્જાયો, જેમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. વડોદરાના રાવપુરા રોડ પર પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાણીની મેઇન લાઇનમાં ભંગાણ થતા આ વિસ્તારમાં પાણી ભરાયું હતું. એક તરફ શહેરીજનોને પીવાનું પાણી નહીં મળ્યાની અવારનવાર ફરિયાદો સામે આવે છે, ત્યારે પાણીનો વ્યય થતા તંત્રની કામગીરી પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે. વેરાવળ બંદરેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી એક ફિશિંગ બોટ ઝડપાઈ છે. ગીર સોમનાથ એલસીબી અને વેરાવળ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જે પૂરું પાડ્યું છે અને પોલીસને મળેલી બાતમીના આધારે નલિયા ગોદી વિસ્તારમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ધનેશ્વરી નામની ફિશિંગ બોટમાંથી 10,597 બોટલ વિદેશી દારૂ તેમજ 2,764 નંગ બિયર મળી કુલ 19,34,000નો વિદેશી દારૂ ઉપરાંત 20 લાખની ફિશિંગ બોટ મળી કુલ 39,34,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. આ દરમિયાન વેરાવળનો નામચીન હરી ઉર્ફે જાદવ બાંડિયા નામનો બુટલેગર પણ ઝડપાઈ ગયો છે. અન્ય 6 શખ્સો ફરાર થઈ ગયા છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ઢીલાણા ગામની પરિણીત મહિલા પર તેના પતિએ છરી વડે હુમલો કર્યો. પતિએ તેની પત્નીના હાથ અને ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા. હુમલા બાદ ઇજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. હુમલો કરનાર પત્નીના પિયરના પક્ષના લોકોએ પતિ સામે ફરિયાદ નોંધાવી. અરવલ્લીના બાયડમાં સ્વાઇન ફ્લુએ મહિલાનો ભોગ લીધો. સારવાર દરમિયાન એક મહિલાનું અહીં મોત થયું છે, તો મહિલાના મોત બાદ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. મૃતકના પરિવારજનોને ટેમીફ્લુની રસી અપાઈ. અંબાજીમાં ગબ્બર પર્વત પરની જ્યોતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રજ્વલિત જ્યોતમાં વાઘનું મોં દેખાતું હોવાની વાત વહેતી થઈ છે. વાઘની આંખો, મોં અને કાન દેખાઈ રહ્યા છે. જ્યોતમાં તેવો ભ્રમ થાય છે, ત્યારે વિડીયોએ સોશિયલ મીડિયામાં ભારે આકર્ષણ જમાવ્યું છે. અમદાવાદમાં 500 અને 2000ના દરની ચલણી નોટોના બદલામાં નાની રકમની નોટ આપવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી, તો સાણંદ પોલીસે મોડાસર ગામના 2 શખ્સોની ધરપકડ કરી છે. ઇન્દોરના બિલ્ડર પાસેથી 50 લાખ લઈ આશારામ આશ્રમમાં આવતી દાનની નોટો આપવાનો આરોપીએ વાયદો કર્યો હતો. આ મામલામાં જેના પર આરોપો લાગેલ છે તેવા મહિલા સહિત આરોપીઓ વોન્ટેડ છે. મહત્વના સમાચાર. અમદાવાદમાં જ્યારે આવતીકાલથી કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે કાંકરિયાના મુલાકાતીઓ માટે એક નવું નજરાણું મૂકવામાં આવ્યું છે. તો કાંકરિયામાં સંપૂર્ણ એસી ટ્રેન દોડતી જોવા મળશે. બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ સમાન આ ટ્રેનનો એક કોચ જે ₹1 કરોડની કિંમતનો છે. આવા 4 કોચ આ ટ્રેનના છે, એટલે 4 કરોડની કિંમતની આ ટ્રેન જે કાંકરિયામાં દોડતી કરાશે. 36 લોકોની બેઠકની ક્ષમતા ધરાવે છે આ ટ્રેન. તો આ એક કોચ છે જે આપ જોઈ રહ્યા છો. એક મેક ઇન્ડિયા કોન્સેપ્ટ પર ટ્રેન તૈયાર કરાઈ છે. તો મેક ઇન ઇન્ડિયાનો આમાં કોન્સેપ્ટ છે અને આવતીકાલથી કાંકરિયા કાર્નિવલ દરમિયાન લોકો આ ટ્રેનને પણ જોઈ શકશે. તો દર વર્ષે જે રીતે કાંકરિયા કાર્નિવલ યોજાય છે, આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ યોજાવાનો છે. રંગે ચંગે તેનો પ્રારંભ થશે આવતીકાલે. હાલ તો તૈયારીઓમાં તંત્ર લાગ્યું છે અને વધુ એક આકર્ષણ તેમાં ઉમેરાયું છે. અમદાવાદની ઓળખ સમા કાંકરિયા કાર્નિવલને શરૂ થવામાં ફક્ત ગણતરીના કલાક બાકી છે, ત્યારે અમદાવાદ વાસીઓને આ કાર્નિવલમાં એક વધુ નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. જી હા, આપ જોઈ શકો છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ દરમિયાન આ અદ્યતન નવી 3G ટ્રેન, અત્યાર સુધી અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ ટ્રેન કાર્યરત છે, પરંતુ નવી મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ સાથે સંપૂર્ણ એસી ટ્રેન લોકોના ઉપયોગ માટે મૂકવામાં આવનાર છે. આપ જોઈ શકો છો, હાલમાં તેના ઇન્સ્ટોલેશનની આખરી તૈયારીઓ ચાલી રહી છે. જે ટ્રેન છે તેની વિશેષતા એ છે કે તે સંપૂર્ણ ભારતમાં બનેલી છે અને સંપૂર્ણ વાતાનુકૂલિત છે. આપણે ટ્રેનની જે છે દ્રશ્યો છે એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. આ જે ટ્રેન છે તેનો એક માત્ર પ્રથમ કોચ છે, જે
જેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા છે. 4 કોચની આખી જે ટ્રેન આવે છે તેની સંપૂર્ણ જે કિંમત છે તે 4 કરોડ જેટલી થાય છે. એટલે હાલમાં જે ટ્રેન છે તેનું ફાઇનલ ઇન્સ્ટોલેશન ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો તમામ જે બનાવટ છે, આખો ટફન ગ્લાસ છે, સાથે જ આગથી પણ તેને કોઈ નુકસાન ન થાય તે પ્રમાણેની આખી આ સિસ્ટમ કરવામાં આવી છે. આપણી સાથે જે મેન્યુફેક્ચર કંપની છે તેના એમડી છે, આપણે તેમની સાથે વાત કરીશું. સર, કેવા પ્રકારનો આ કન્સેપ્ટ છે અને કઈ રીતે આખી આ ટ્રેન લોકોને આકર્ષશે? એકચ્યુઅલી ઇન્ડિયામાં આ જે મિની ટ્રેન ચાલે છે એ ઓરિજિનલી લંડનથી આવેલી છે અને એ કંપનીના અમે ઓલ ઇન્ડિયાના ડિસ્ટ્રીબ્યુટર છીએ. અત્યાર સુધીમાં 7 ટ્રેન ઇન્ડિયામાં અમે ઓલરેડી ઇન્સ્ટોલ કરી ચૂક્યા છીએ અને આ ટ્રેનનો કન્સેપ્ટ અમે કોર્પોરેશને અમને કંઈક નવું નજરાણું આપવા માટેનું જે વાતચીત કરી એની અંદર અમે એસી ટ્રેનનો કન્સેપ્ટ મૂક્યો છે, જે હાલ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ છે નહીં. આપણો આ પોતાનો કન્સેપ્ટ અને પોતાની મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે અને આ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આ રીતનો એમ્યુઝમેન્ટ પાર્કમાં એસી ટ્રેન અમે લોકોએ મેન્યુફેક્ચર કરીને અત્યારે લોન્ચ કરી રહ્યા છે. બીજા કયા કયા ફીચર્સ છે ટ્રેનની વાત કરીએ તો? સેફટીની વાત કરીએ, જે મુસાફરો અંદર બેઠા હશે તેમને કોઈ ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તો તેના માટે તેઓ કઈ રીતે ડ્રાઈવરનો કોન્ટેક્ટ કરી શકશે? ટ્રેન ઓપરેટિંગ કઈ રીતે થશે? આ ટ્રેન બેઝિકલી હાઇડ્રોલિક સિસ્ટમથી ચાલે છે. પેસેન્જરોની અંદરની સુવિધાની અંદર 2 એસી લગાડેલા છે, એક દરેક કોચની અંદર, અને આની અંદર કોઈ પણ ઇમરજન્સી ઊભી થાય તો એમાં 2 સ્વિચ આપેલી છે ઇમરજન્સી, જે દબાવે એટલે અંદર લોકોમોટિવમાં પાયલોટને ખબર પડી જાય કે આ કયા કોચમાંથી આ સ્વિચ લાગી છે, એટલે તરત ગાડીને એ સ્ટોપ કરી શકે અને બ્રેક કરી શકે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની એવી ઇમરજન્સી ઊભી થઈ કે એને એક્ઝિટ થવા માટેનો રસ્તો જોઈએ તો ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ આપેલી છે. એનાથી એ ગ્લાસ બ્રેક કરી અને કોઈ પણ વ્યક્તિ બહાર નીકળી શકે છે. આ જે આખું મટીરિયલ જેનાથી બન્યું છે એ FR બેઝ છે, એટલે ફાયર રેઝિસ્ટન્સ બેઝ છે. 120 ટેમ્પરેચરની ડિગ્રીમાં પણ આ મટીરિયલ સળગી ના શકે અને કોઈને હાનિકારક ના થાય એવું મટીરિયલ છે. ખૂબ ખૂબ આભાર. અન્ય કેટલાક જે દ્રશ્યો છે, જે વિશેષતાઓ છે તે આપણે ટ્રેનની અંદર જઈએ તેની સાથે જ આપણે મુલાકાત લઈશું. હાલમાં ટ્રેનમાં છેલ્લા ક્ષણની જે તૈયારીઓ છે તે રખરખાવ ચાલી રહ્યો છે. કેમેરામેનને કહીશ તે પણ અંદર ટ્રેનની અંદર પ્રવેશ કરે અને જે બતાવે. આપ જોઈ શકો છો એક અલગ જ પ્રકારનો અનુભવ. કાંકરિયા પરિસરમાં અત્યાર સુધી સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ અને અટલ એક્સપ્રેસ કે જે સંપૂર્ણ ખુલ્લી ટ્રેન છે તેની જગ્યાએ આ સંપૂર્ણ એસી ટ્રેન. આગળની તરફ આપ જોઈ શકો છો જે એન્જિનિયરિંગ જે વિભાગ છે તેનો આખો કોચ મૂકેલો છે અને આગળની તરફ જે ડ્રાઈવર એટલે કે ઓપરેટર ટ્રેનનો રહેશે. 36 લોકોની બેઠક વ્યવસ્થા ધરાવતો આ એક કોચ છે. આવા અન્ય 3 કોચ જોડવાથી સંપૂર્ણ એક ટ્રેન બને છે, જેની કિંમત લગભગ 4 કરોડ જેટલી થશે. એટલે દર વર્ષે કાંકરિયા કાર્નિવલ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરીજનોને નીત નવા જે નજરાણા છે તે આપે છે અને આ વખતે શહેરીજનોને આ ટ્રેન એક નવા નજરાણા રૂપે મળશે, જે કાંકરિયાની જે એક રોનક છે તેનામાં ઓર વધારો કરશે. કેમેરામેન હર્ષ હિરપરા સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ. તો આ સાથે 33 જિલ્લા 99 ખબરમાં હાલ આટલું જ. પરંતુ બુલેટિન પૂરું કરતા પહેલા એક મહત્વની અપીલ. 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો, અને પૈસા પણ એ જ હિસાબથી ચૂકવવાના રહેશે. તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલા આપના સર્વિસ પ્રોવાઇડર પાસે ઝી 24 કલાકની માંગ કરો અને એ હિસાબથી તમારું મહિનાનું પેક પસંદ કરો. વધુ જાણકારી માટે આપ અમને 9176566466 પર મિસ્ડ કોલ પણ કરી શકો છો. બુલેટિનની સમાપ્તિ અને સમાચારો સાથે સહયોગી જૂહી જોડાશે. સતત જોતા રહો ઝી 24 કલાક.